હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું મારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ નાસ્તા માટે, કારણ કે વાગી રહ્યા છે 4 અને લાગી છે ભૂખ। તો ઇન્સ્ટન્ટ 10થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય એવા સૂજીના રૂ જેવા પોચા અને હેલ્ધી અને ટેસ્ટી, નાના મોટા બધાને ભાવે એવા સૂજીના। તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ આપણે આ એક વાટકી સૂજીના માપ સાથે, જો આજે એક વાટકી છે એનો માપ આપણે સૂજીનો લીધો છે, અને એક વાટકીમાંથી આપણે આખા થાળી ભરીને ઢોકળા તૈયાર થશે। આખા તમારે 4 જણાનો જો પરિવાર છે તો એ બધા માટે તમને આ નાસ્તો એકદમ બરાબર થશે। તો હવે એક વાટકી મેં સૂજી મૂકી। હવે આ છે છાશ, બધાના ઘરમાં મોસ્ટ ઓફ છાશ મળી જ રહે, થોડી ખાટી। તમે છાશ હોય તો છાશ અને દહીં હોય તો દહીંનો ઉપયોગ કરી શકો છો। હવે તમે જોઈ શકો છો કે મેં એક વાટકી સૂજી એડ કરી અને 2 વાટકી આની અંદર મેં છાશની એડ કરી। તો ગાઈસ, છાશ એડ કર્યા પછી આપણને બેટરને એકદમ સ્મૂથ થોડી વાર મિક્સ કરવાનું છે, અને પછી ચેક કરવાનું છે કે એ કેવું છે। એ થોડું પતલું રહેવા દેવાનું છે, કારણ કે સૂજી પાણીને આપણી જે છાશ છે એને શોષી લેશે અને એનું બેટર પાછું ઠીક થશે। તો 10 મિનિટ આપણે એને રેસ્ટ કરવા દઈએ। તો હલો ગાઈસ, 10 મિનિટ થઈ ગઈ છે અને આપણું આ ખીરું રેડી થઈ ગયું છે। તો આપણા આ ખીરામાં જે છાશ વધારાની હતી તે સૂજીએ ઓબ્ઝર્વ કરી લીધી છે। હવે આપણે એની અંદર આ આદુ મરચાં અને લસણ જો જે ખાતા હોય એ નાખે, ન ખાતા હોય ખાલી આદુ મરચાંની પેસ્ટ નાખી શકે છે, પણ લસણ સૂજીના ઢોકળામાં નાખવાથી એનો ટેસ્ટ વધારે સારો આવે છે। તો હલો ગાઈસ, આપણે થાળી મૂકી દીધી છે, એટલે આ જાડા તળિયાવાળી કઢાઈ મૂકી છે અને અહીંયા મેં વઘાર મૂક્યો છે। તો વઘારમાં મારે શું કરવાનું છે, આ થોડી રાઈ નાખી, થોડી હિંગ નાખી, લીમડાના પાન નાખ્યા, અને એ વઘાર આપણે શેમાં આમાં એડ કરી દેવાનું છે। તો આ વઘાર આપણે જો આમાં એડ કરશું તો એ ઢોકળા હજી વધારે ટેસ્ટી બનશે। તો ચાલો વઘારને આને ઢાંકી દેવાનું છે। ગાઈસ, આજે બેટર વઘારવાળું તૈયાર થયું છે। તો હવે આપણું કમ્પ્લીટ ફાઇનલ છે। હવે આપણે શું કરવાનું છે, આજે મેં કઢાઈ મૂકી દીધી છે, એના પર મેં થાળી મૂકી છે। તો હવે આ ઈનો આની અંદર એડ કરશું અને ફટાફટ આપણે આ બેટરને મિક્સ કરવાનું છે। સમજ્યા તમે કે એની અંદર જાળી પડે, પોચા થાય એટલા માટે। તો ગાઈસ, આપણે ઢોકળિયામાં આજે કઢાઈ મૂકી છે, ત્યાં ઉપર થાળી મૂકી હતી તેલ ગ્રીસ કરીને, અને એ થાળીમાં આપણે બેટરને પાથરી દીધું છે। તો આપણે એની ઉપર થોડી જે લાલ મરચીનું પાવડર છે ને એ સ્પ્રેડ કરી દેવાનું છે, એનાથી એનું લુક સારું આવે એટલે। તો ચલીએ, હવે આપણે એને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે। તો ગાઈસ, તમે જોઈ શકો છો કે મેં આવી રીતના એને ઢાંકીને મૂકી દીધું છે। તો ગાઈસ, આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે। તમે ગાઈસ, આપણા ચટપટા સૂજીના ઢોકળા તૈયાર થઈ ગયા છે। તો તમે આને સોસ સાથે અને ચટણી સાથે ખાઈ શકો છો।